રામ રામ ડાયરા અને કેમ છો મિત્રો? તો આજે આપણે આવી ગયા એક નવા દિવસના અંદર, એક નવા બ્લોગના અંદર. અને થોડાક દિવસથી બ્લોગ નહોતો આવતો, તો એ કેમ નહોતો આવતો એ આપણે સિક્રેટ રાખવાના છે, તમને નથી કહેવાના. અને આથી આપણે કોશિશ કરશું કે બ્લોગ નાખવાની કોશિશ કરશું રેગ્યુલર થોડોક. અને હવે આપણે અત્યારે આવી ગયા છે સવારના પોરમાં જ ખેતરના અંદર. જોઈ શકો છો એરંડા ને કપાસ છે. કપાસ તો કાઢી નાખ્યું છે, એળા જ છે હવે. ને એળામાં પાણી વાળું છું અને આપણે નાકું ભરાઈ ગયું છે, તો પેલું આપણે નાકું વાળતા પછી આપણે વાત કરીએ. મિત્રો નાકું વાળી લીધું આપણે, અને હવે વ્લોગ કેમ નહોતો તો હું તમને થોડું કહી દઉં. એનું કારણ એ હતું કે હું થોડોક અહીં બહાર ગામ ગયો હતો હમણાં. રૂકો જરા, સબ્ર કરો. આમ તો રે અરે આ બહુ મસ્તી ખોર છે, મારા વાડીને છે ડોગ છે. અને હું હમણાં થોડુંક બહાર ગામ ગયો હતો, એના માટે એમનો વ્લોગ નહોતો આવતો. અને હવેથી આપણે થોડીક કોશિશ કરશું ડેલી બ્લોગ નાખવાની. અને હમણાં આના અંદર આ પાણીવાળું છે, આના અંદર આપણે કપાસ કાઢવાનું છે, ઉખડવાનું છે, અને એરંડા ઝપાટો થાય તો જોઈ શકો છો. અચ્છા, આપણા એરંડા મિત્રો અહીંયા છબર ઘણી બધી થઈ પડી છે, જોઈ શકો છો. એરંડા આપણે અહીંયા વધતા નથી. એની શું દવા છે છબરને નાબૂદ કરવાની? કાંઈ પણ દવા હોય તો અમને કમેન્ટ કરીને જાણ કરજો. એ પ્રમાણે અમે અહીંયા દવાનો છંટકાવ કરીએ અને આ છબરને બારી નાખીએ. અમે એવી દવા હોવી જોઈએ કે એરંડાને નુકસાન ન કરતી હોવી જોઈએ. જો તમે અહીંયા એરંડા ઘણા નાના છે, એનું રીઝન એમ છે કે અહીંયા છબર ઘણી બધી થઈ પડશે. આટલામાં જ છે, વધારે તો આટલો ભાગ છે ત્યાં જ છે, ને થોડી ઘણું હોય છે. એ જો આ એરંડા અહીંયા સારા બસે તોય પણ. મિત્રો આપણે મોબાઈલને ચાર્જમાં રાખવો પડશે, કેમ કે બેટરી હવે 13% જ છે. અને કાલે તો પૂરો દિવસ લાઇટ નથી, સાંજે 6-6:30 વાગે આવી હતી. અને તમે કમેન્ટ કરીને કહેજો કે તમારા ત્યાં કઈ કંપની આવે છે. અમારી આવે છે PGVCL. ફૂલ ફોર્મ તો મને ખબર નથી વધારે, પણ પશ્ચિમ ગુજરાત વીજ એવું કંઈ થાય છે એનું ફૂલ ફોર્મ. અને કાલે તો લાઇટ હતી જ નહીં 6 વાગ્યા સુધી, એટલે પછી કાલે આપણે બ્લોગ બનાવવાનો તો એ ન બન્યો, લાઇટ નથી. એના કારણે હવે આજે હું તો ચાર્જમાં રાખ્યો. પછી આજે હું પણ કાંઈ નાખી નહીં વાડી વિસ્તારમાં, ક્યારે પણ લાઇટ ચાલી જાય. તો મિત્રો આપણે ફોન લઈ આવે ચાર્જમાંથી, અને 100% છે ફૂલ, 100% ફૂલ કરી નાખ્યો. આપણે ત્યાં સુધી 8 સુધી વાર નાખ્યો, અને આપણે આવી ગયા છે આના અંદર. અને આના અંદર આવતા પહેલાં મેં જોયું તો સૌથી મોટામાં મોટો એરંડો છે એ આ છે લગભગ મારા અંદાજિત, પછી ખબર નહીં હવે. જુઓ તમે અંદર કેટલા બધા ગણ છે મોટા મોટા. અને આ તો કાપવાની તૈયારીમાં પણ છે, જો અને કાપી પણ શકાય છે, તો વાંધો નહીં આવે. મિત્રો તમે જુઓ એળામાં ખડ ઘણું બધું છે, ઘણું બધું છે. જો ઘણું બધું ઉગી પડ્યું છે. એનું કારણ એ હતું કે આપણે કપાસ ટાણસારમાંથી કાઢી ના શક્યા, કપાસ રહી ગયું. પછી એમાં પછી એળા થોડાક મોટા થઈ ગયા, અને પછી ખડ ઘણું બધું થઈ ગયું. મતલબ કે કામ બીજું ઘણું બધું હતું, એટલે આ કામ થઈ ના શક્યું. તો હવે આ પાણી આપી દઈએ, તો પછી આને સાફ કરી નાખીએ બધું આપણે મજૂર રાખીને. વાગી ગયા છે બપોરના 12 અને પાણી થઈ ગયું છે ખતમ ટાંકામાં. તો હવે આપણે આવશું ઘઉંના અંદર, અને ઘઉંના અંદર થોડુંક આપણે ચક્કર લગાવશું અને જોશું કે ઘઉંમાં કેમ પાણી જોઈએ છે, ને જોતું ખાતર જોઈએ છે ને જોતું, એ બધું આપણે અંદર ચેકિંગ કરશું. અને પછી આપણે કપાસ કાપીને નાખશું બકરામને. તો પહેલાં આપણે હાલીએ, અને આપણા ભેગું આ ડોગ ભેગું જ છે, આમ તો ફિમેલ નથી, મેલ છે પેલા. તો આપણે હવે જઈએ ઘઉં આવ્યા, ઘઉંનું ખેતર બાજુમાં જ છે. અને એમાં તો ઓજરો ઘણો છે, ઓજરો કપાસને આ એરંડા છે એના કારણે બધું ભેગું છે. એના કારણે આપણે આમાં કાઢ્યું નથી એક પણ વાર. હવે આપણે જોઈએ, હાલો અહીંયા તો સંભાળવું પડશે, કેમ કે મેં ચંપલ પહેર્યા નથી. સંભાળને પગ મૂકવો પડશે. ઓકે તો ફ્રેન્ડ્સ, તો હવે આપણે આવી ગયા છે, એ આપણો ડાયલોગ છે. ઓહો કાંટો જરાક નાનકડો તો ઝીણો લાગ્યો. હાલો તમને બેક કેમેરા બતાવું. તો મિત્રો પાણીની જરૂરત નથી, પાણી હમણાં પપ્પાએ વારી નાખ્યું છે એવું લાગે છે, કેમ કે આપણે હમણાં અહીંયા હતા નહીં. અને જુઓ તમે ઘઉં બરાબર દેખાય છે. એને થોડુંક મિસ્ટેક જેવું લાગે છે, કેમ કે ત્યાં ખાતર
મળ્યું નથી એવું લાગે છે. બોલ બદુડી, શું લાગે છે? अरे कहना क्या चाहते हो? તો હવે આપણે તમે જુઓ. હાલો બદુડી, હાલો. તો હવે આપણે થોડુંક નાસ્તો પાણી કરતા આવીએ. હજી 12 વાગ્યામાં એમ તો 10 મિનિટની વાત છે. 1 થી 12 નથી વાગ્યા. અને આપણો પેલો ઢૂસો આપણે અહીંયા રાતના સુવા માટે આવતા હતા, કેમ કે થોડાક નીલગાય ને બધી આવતી હતી હમણાં 2-4 દિવસ આવી, તો પછી હવે નથી આવ્યું. મિત્રો આપણે થોડુંક ફ્રી બેઠા હતા એટલે ઘૂમવા માટે આવી ગયા. અને અહીંયા એક પહાડ છે, આપણો ફાર્મ વાડી છે, અને બાજુમાં જ પહાડના ઉપર અને થોડુંક પવન લાગે છે એટલે અવાજ થોડોક તંત્ર બોલો થોડોક આવશે, એમ મતલબ અવાજ આવશે પવનનો. ને આવી ગયા આપણે આના ઉપર, અને ઉપરથી તમને થોડોક બરો ઉપરથી હું તમને થોડોક નજારો દેખાડું. સાંજનો સમય છે, આપણું દેખાડું ઘર, આપણી વાડી, ઘઉં, આપણા ટમેટા, અને આની કોર પણ કોઈક બીજાની છે વાડી. અને આની કોર સૂરજનો પ્રકાશ આવશે એટલે દેખાશે નહીં તમને ક્લિયરી. અને આની કોર આપણું ગામ છે. પેલો આની કોર જોઈ લો, આની કોર ઘણી બધી ખાણોને છે, નીચે ઘણી બધી ખાણો છે, એ ઉપર જો ઘણી બધી પંચકી છે. ના એક જંગલ છે, જે આ મોટા થાંભલા દેખાય છે, ને આની કોર જંગલ છે, આની કોર ખાણ છે, એના વચમાં પણ ખાણ છે. જો બે થાંભલા દેખાય ને એના વચમાં પણ ખાણ છે પડદીની, જે પથ્થરને કાપી કરીને ઘર બનાવે છે, અને ઘરને બાઉન્ડ્રીમાં યુઝ થાય છે. અને આની કોરથી તમને હું થોડુંક બતાવું આપણો નજારો, જે ગામ છે આની કોર. આની કોર પણ થોડું ટાઈપ જંગલ છે. આની કોર એટલે આની કોર તો વાડીઓ ને આની કોર તો ગામ જ છે આપણું. આ ગામ એટલે પણ નથી દેખાતું, કેમ કે આપણો ડેબો આવી જશે ઓલો, જે તમે પહાડ દેખાતો નાનકડો, અને આની કોર ગામ છે. તો ઠીક છે મિત્રો, આજની મગજમારી આપણે અહીંયા જ પૂરી કરી. અને તમને જો આજનો આપણો આ વ્લોગ ગમ્યો તો આપણા વ્લોગને લાઈક કરો અને આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો મળી હાલો બીજા નવા વ્લોગના અંદર. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.